મામલતદાર ઓફિસ માટે આવેદન દેવા માટે આવ્યા હતા. આ આવેદનમાં કોંગ્રેસના આગેવાનો, અંકારામાંથી તમામ ખેડૂતો, સરપંચશ્રીઓ બધા આવેલા છે અને અમારી 5 માંગણી છે કે આ કમોસમી વરસાદ થવાથી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે. તો અમારે સરકારશ્રીને ખાસ રજૂઆત છે કે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને કોઈ પણ મર્યાદા વગર રાહત પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂતને 100% રાહત મળવી જોઈએ. બીજી અમારી માંગ એ છે કે યુપીએ સરકારમાં વડાપ્રધાન મનમોહનસિંહજીએ જે ખેડૂતના 78,000 કરોડ દેણા માફ કરેલા હતા, એ દેણા આ ગુજરાતના તમામ ખેડૂતના દેણા માફ થવા જોઈએ. ત્રીજી માંગ અમારી એ છે કે 2020થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરેલી છે. સમગ્ર ભારતમાં પાક યોજના ચાલુ છે, ત્યારે ગુજરાતમાં પૂર્ણ પાક વીમા યોજના ચાલુ થવી જોઈએ. એ સિવાય શિયાળાનું સિઝન આવી રહી છે, ત્યારે ખેડૂતો પાસે વાવેતર કરવાના પૈસા નથી, તો તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને શિયાળા મોસમમાં ખાતરની જે અત્યારથી અછત છે એ અછત ન વર્તે અને પૂરતું પ્રમાણમાં ખાતર મળવામાં આવે. આવી અમારી 4-5 માંગણીઓ છે. તો અમારે સરકારશ્રીને ખાસ ઉગ્ર રજૂઆત છે કે તાત્કાલિકના ધોરણે 10 થી 15 દિવસમાં આ અમારી બધી માંગે પૂરી થવી જોઈએ.